અચ્છા, ક્લાસમાં ઘણી વખત ટીચર આપણને એમ કહે કે x રેઝ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1, 5 રેઝ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1, 1 રેઝ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1, પણ આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ શા માટે એમ? તો એની થોડીક સાબિતી આપવાનો અહીંયા પ્રયત્ન થયેલો છે. 2 રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 16, 2 નો ક્યુબ 8, 2 રેઝ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4, 2 રેઝ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા તમે જોશો તો આન્સરમાં હાફ થતા જાય છે. 16 હાફ, હાફ 4, હાફ 2, હાફ 1, અને અહીંયા જે રેઝ ટુ છે એ 4, 3, 2, 1 અને 0. ધેટ ઇઝ 2 રેઝ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1. એન્ડ સેકન્ડ પ્રૂવ 5 બાય 5, 5 ડિવાઈડ 5, તો 5 ના રેઝમાં હંમેશા 1 હોય, 5 ના રેઝમાં 1 હોય, અને વચ્ચે જો ડિવિઝન હોય તો ઘાતાંકના નિયમ પ્રમાણે ભાગાકારમાં આધાર સમાન હોય તો ઘાતની બાદ બાકી થાય, એટલે 1 માઇનસ 1, 1 માઇનસ 1 દેટ ઇઝ 0, અને 0 ઇઝ ઇક્વલ ટુ 1. હવે તમને ખબર છે કે સમાન રકમ હોય 5 બાય 5, તો 5 1 5, 5 1 5 ઇઝ ઇક્વલ ટુ 1 બાય 1 દેટ ઇઝ 1. પ્રૂવ નંબર 2. નંબર 3, એક્સ સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર હોય તો આધાર એક્સ છે તો ઘાત 2 2 છે, તો 2 માંથી 2 બાદ બાકી થાય 0, 2 1 આવે, એટલે એક્સ સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 1 1 1 ઇઝ ઇક્વલ ટુ 1, અને એ ઇન્ટુ એ બાય 1a, એ બાય 1a ઇઝ ઇક્વલ ટુ એ આપણે રિમૂવ કરી દઈએ તો એ 1 દા એ 1 1 a. તો આ રીતે કોઈ પણ સંખ્યાના ઘાતમાં 0 હોય તો તેનો સરવાળો, તેનો જવાબ, તેનો આન્સર 1 આવે. ઓકે.